જી આપનો પરિચય? મારું નામ રાજન ત્રિપાઠી છે। હું હિન્દુ ધર્મસેના ગુજરાતનો પ્રમુખ છું। જી આજે શું ઘટના બની? આ ગઈકાલની ઘટના છે। ગઈકાલે બપોરે અમે અહીંથી નીકળતા હતા, ત્યાં મિશન રોડ ઉપર જનતા સોસાયટીની સામે કોમન પ્લોટમાં કંઈક બૂમો સંભળાઈ એટલે અમે ઉતર્યા જોવા કે શું ચાલી રહ્યું છે। તો અંદર 40 થી 50 યુવાન યુવતીઓ કંઈક એ લોકો પ્રાર્થના કરતા હતા અને નીચે આરોટતા હતા એક બે જણા। એટલે અમે એને પૂછ્યું કે ભાઈ આ શું કરો છો? એટલે અમે આયોજક છે સ્ટીવનભાઈ, એમને કહ્યું કે અમે અમારી પૂજા કરીએ છીએ। લોકો એ છોકરા કોણ છે? તો કે બધા અમારા ધર્મના છે। તો મેં છોકરાને પૂછ્યું કે એ લોકો તો આદિવાસી છે, છોકરાઓ તો બધા 19 વર્ષના, 20 વર્ષના, 5-6 તો કદાચ 14-15 વર્ષના જ છે। એ લોકોને અહીંયા લોભ લાલચ આપીને બેલાઈ ફૂસલાઈને અહીંયા તમને સ્વર્ગ મળશે, તમને તમારું જીવન સુખી થશે, તમને આગળ ભવિષ્યમાં તમને સુખી કરીશું એવી લાલચ આપીને અહીંયા બોલાવીને પછી એમને ધર્મ પરિવર્તન કરાવે છે। દરેક દીકરા દીકરી 19 વર્ષના છે અને મારી બસ એક જ વિનંતી છે, પોલીસને મેં જાણ કરી છે, પોલીસ ગઈકાલે એક્ટિવ છે, FIR ફાટી ગઈ છે, અત્યારે પંચનામું ચાલી રહ્યું છે। પણ મારે મીડિયાના માધ્યમથી એક વાત એવી કહેવી છે કે અમે કોઈનો ધર્મ બદલાવતા નથી। તમે પણ અમારો ધર્મ ના બદલાવશો। તમે ક્રિશ્ચિયન છો, તમે ક્રિશ્ચિયનની પૂજા પદ્ધતિ પ્રમાણે તમે રહો, તમારા યશુ ભગવાન છે, તમે એમની પૂજા કરો, અમે એમનો વિરોધ નહીં કરતા। અમારા પણ ભગવાન છે, મહાદેવ છે, અમને અમારી પૂજા કરવા દો। આ રીતે મોટા પાયે તમે ધર્મ પરિવર્તન કરી રહ્યા છો, આ ગેરવ્યાજબી છે। એ આ દેશમાં ક્યારે ચલવી લેવામાં નહીં આવે અને હિન્દુ ધર્મસેના આવતા દિવસોમાં આવી જેટલી એજન્સીઓ, જેટલા એજન્ટો છે એ બધા શોધીને સીધા કરીશું અને મારીને એમને મોકલીશું। જ્યાં એ લોકો રહે છે ને, જ્યાંથી પૈસા આવે ત્યાં મોકલીશું। બાકી આ દેશમાં રહેવું છે તો શાંતિથી રહો, તમે તમારો ધર્મ ચલાવો, અમે અમારો ચલાવો, પણ શાંતિથી રહો। પરિવર્તન ધર્મનું ક્યારે કરાવશો નહીં। એ ખોટું છે અને ખોટું છે।